મહાદેવર કેમ છો બધાય મજામાં? તો આજે અમારા ગણપતિ બાપાનો ચોથો દિવસ છે અને મોર્નિંગ પણ ગણપતિ બાપાની હારે જ થયું છે. આપ જોઈ શકો છો કેવા સરસ લાગે છે. હમણાં બાપાને હાર ચડાવવામાં આવશે અને હમણાં જ બધા લોકો આવે એટલે હમણાં આરતી ચાલુ કરવામાં આવશે અને અત્યારે વાગે છે સવારના 9:30. તો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મહાદેવ બપોરના કંઈક 1:30 વાગી ગયો છે અને અમે ગણપતિ બાપાને થાળ ધરાવવા માટે જઈ છીએ અને ગણપતિ બાપાનો ખેસ લાવવાનો તો ખેસ લઈ આવ્યા અમે લોકો. આજે દેખાડું તમને. કંઈક આપણે ગણપતિ બાપાનો ખેસ લીધો છે. આ મોટા ગણપતિ માટે છે, આ નાના ગણપતિ માટે છે. જોઈ શકો છો સરસ. મહાદેવ તો સાંજના કંઈક 7:15 7:30 વાગે છે અને અમે લોકો મહાઆરતીની તૈયારી કરીએ છીએ. અમે આજે લોકોએ મહાઆરતી રાખી છે સાંજે 8 થી 9 વાગે. 14 ઢોલ હશે ને બધી મહાઆરતી કરવાના છે. મહાઆરતી કરીને પાઉંભાજીનો પ્રોગ્રામ રાખેલો છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો મારા ગણપતિની મહાઆરતી ચાલુ થઈ છે. જોન બાપણે દૂર બેસીને જોવે છે. દેખાડું જોઈ શકો છો આપ.
મહાઆરતીમાં ફૂલ ધૂમ કરી, બહુ મજા આવી ગઈ, ફૂલ ધૂમ મચાવી, બહુ ફૂલ ઢોલ વગેરે બધાએ ખૂબ એટલે ખૂબ બધાને મજા આવી ગઈ. દાદા પણ બધા ઉપર પ્રસન્ન થઈ ગયા, જોઈ શકો છો. હવે જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અમારા બધાનો. અહીંયા બધા જમે છે, વાળા બધા જમે છે, આપ જોઈ શકો છો. બધા જમે છે. કેટલું બધું પબ્લિક હતું શેરીમાં, પબ્લિક સમાતું નહોતું, એટલા બધા માણસો મહાઆરતીનો લાભ લેવા માટે આવ્યા હતા. બાપાના આશીર્વાદ છે એવા જોઈ શકો છો. વારે વાહ દાદા. જમવા બેસી ગયા જી, આવી ગયું છે. ગ્રુપના બધા બેઠા છે, શક્તિભાઈ પણ દૂર બેઠા છે, બીજા બધા પણ બેસી ગયા છે, બાપા પણ બેસી ગયા છે, જોઈ શકો છો. શક્તિ જો બ્લોગમાં હરમાઈ છે. બધાનું જમણવાર ચાલુ થઈ ગયું છે ફાઇનલી, જોઈ શકો છો. ઘણા બધા છે, બધાય જોઈ શકો છો. અમે જે બેઠા જોઈ શકો છો. તો રાતના કાંઈક 8 વાગી ગયા છે ને અમે લોકો હાલો તો હવે આ બ્લોગને એન્ડિંગ આપીએ છીએ. મળીએ પાછા નવા બ્લોગમાં. મારા બ્લોગ જોતા રહેજો. સોરી, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને રાતના વાગી ગયા છે 8 અને ચાલો બાપાના દર્શન કરી લ્યો બધાય, જોઈ શકો છો. મળીએ પાછા નવા બ્લોગમાં. બાય, મહાદેવવાર. કેમ રમીજી?